ભાવનગરમાં સુમિત્રાબેન ચૌહાણના મોત મામલે પરિવાર અને કોળી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યથાવત. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રસૂતિ દરમિયાન સુમિત્રાબેન ચૌહાણ અને તેના નવજાત શિશુના મોત મામલે પરિવારજનો અને કોળી સમાજ દ્વારા રાધે કૃષ્ણ હોસ્પિટલ ખાતે શાંતિપૂર્ણ ધરણા કરવામાં આવ્યા હતા. ઘટનાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી. પરિવારના જણાવ્યા મુજબ જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. પરિવારે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી છે. તમારું નામ? ચૌહાણ નિલેશ. રાધાકૃષ્ણ હોસ્પિટલ ભગવતી સર્કલ પાસે કાળિયાબી. મારા ઘરનાને એક્સપાયર થઈ જાય, ડિલિવરી માટે લાવ્યા હતા. અને મારા ઘરના અને મારા બાળક બે એક્સપાયર થઈ ગયા. ડોક્ટરની બેદરકારીને કારણે. કેટલા દિવસ છે તમારે? મારે આજે 6 દિવસ થયા. 6 દિવસ છે. ડોક્ટર તરફથી કોઈ જવાબ આપવામાં આવેલો છે? નહીં, કોઈ કાંઈ નથી આપ્યું. ફરિયાદ કરવા અમે લંબાગ પોલીસ સ્ટેશને ગયા હતા. બધે ગયા, કોઈ હજી ફરિયાદ નથી લીધી. હજી તમારા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નથી, શું એ વાત સાચી? હા, 6 દિવસ થયા. હજી સલટી હોસ્પિટલ છે. અમારી એફઆઈઆર લખી. એફઆઈઆર માં કેનો ઉલ્લેખ થવો જોઈએ? ડોક્ટરની બેદરકારીનો. અમને ન્યાય મળે. એની સિવાય શું માંગ છે? દવાખાના રાધાકૃષ્ણ હલકા ભટ્ટને પકડો ને રાધાકૃષ્ણ હોસ્પિટલને સીલ મારો. પોલીસ તંત્ર પાસે શું માંગ? પોલીસ તંત્ર માંગ છે કે અમને ન્યાય અપાવો. બે મારી દીકરીઓ છે, ન્યાય અપાવો. પોલીસે તમે જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે શું કીધેલું તમારે? કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પહેલા ફરિયાદ ન થાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો? એ અમને હજી કાંઈ કીધું નથી. કોઈ જાણ કરવામાં નથી આવી. તમારી માંગ પૂરી નહીં તમે શું કરો? ત્યાં લગે છે અમે બેસીશું, હજી ચાલુ રાખશું અમારું આંદોલન. તમે ક્યાં અત્યારે જે ઘટનાક્રમનો હિસાબથી તમારે અધિકારી બધા હોસ્પિટલ આવ્યા તો તમારે કયા અધિકારી આવ્યા તમારે એફઆઈઆર થઈ જાય ત્યાં જ આવી પછી એમ કે હજી ખાલી નિવેદન લઈ લઈને એફઆઈઆર લખતા નથી. કયા અધિકાર તમારી પાસે? કોણ આવ્યું તમારે? બધા ઘણા સાહેબ આવી ગયા, મોટા મોટા ડીએસપી, એસપી સાહેબ, પીઆઈ. તમે જાઓ, તમારી એફઆઈઆર થઈ જાય ત્યાં જ આવી એટલે અમને એમને પાછા મોકલી દે. કોણ મોકલી? અહીંયા મોટા સાહેબ જ છે. સોનલબેન. શા માટે બેન અહીં આવ્યા છો તમે અત્યારે? અત્યારે અમારા દીકરીને ડિલિવરી માં લાવ્યા હતા. 2 કેસ ખલાસ થઈ ગયા એટલે અમે આવ્યા. કેટલા દિવસ? આ 6મા જમણ. શું તમારી માંગ? અમારી માંગ એમ કે ન્યાય અમને અપાવો. આ છોકરીઓનું કોણ? તમારા દ્વારા એવો એક આક્ષેપ છે કે હોસ્પિટલમાં ઉપર કોઈ અન્ય વ્યક્તિ હતા, એની તમારે ડિગ્રીની માંગ કરી. એ શું? હા, એ ડિગ્રીની માંગ કરવાની કે છેલ્લે મેડમ આવ્યા ત્યાં સુધી બધા પટ્ટાવાળા નીતિ હતા. નહીં હતા જ નહીં, કોઈ નહોતું. છેલ્લે મેડમ આવ્યા. 3 વાગ્યા સુધી બધા મહેનત કરી તો અમને એમ કહેવાય ને બીજા દવાખાને વ્યા જાવ. મારું નામ ગીતાબેન નાનુભાઈ મેર છે. અમે આજે અહીંયા ભગવતી સર્કલ કાળિયાબીડ રાધેકૃષ્ણ હોસ્પિટલે બેઠા છીએ. અમારા સમાજના દીકરી 6 દિવસ પહેલા જે ઓફ થઈ ગયા ડિલિવરી માટે, એ અને એનું બાળક, એને એફઆઈઆર કરીને એના ન્યાય માટે અમે બેઠા છીએ અત્યારે. ના, પરિવારજનો સાથે ગયા હતા અમે. એમને એવું કહેવામાં આવે છે કે પીએમ રિપોર્ટ આવે પછી એમને એફઆઈઆર નોંધવામાં આવશે. જે ગુનેગારો હશે એને સજા ચોક્કસ થશે. અમારી માંગ એવી છે કે અમે પહેલા તો એ જાણવા માંગીએ છીએ કે બેન અહીંયા જયારે ટ્રીટમેન્ટ લેવા આવ્યા એમની સતત અહીંયા સ્ટાર્ટિંગથી દવા શરૂ હતી. અમને જાણવા મળ્યું છે પરિવાર દ્વારા કે જે બેનને પ્રસૂતિ સમયે 7મા મહિને ઇન્જેક્શન આપવાનું હોય એ ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું નથી અને એમનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હતું. એ ભાગ્યે જ મળે છે અને એના એવી જાણ પણ નહોતી કરી. અને જ્યારે સિઝેરિયન કરવાનું હોય ત્યારે આગોતરું આયોજન કરવું પડે છે, બ્લડની વ્યવસ્થા રાખવી પડે છે. અને જ્યારે ઓ નેગેટિવ બ્લડ હોય ત્યારે તો ખાસ કરીને બ્લડ એ સાથે હોય ત્યારે જ સિઝેરિયન કરવાનું શરૂ કરવામાં આવે છે. આવો પણ કોઈ પ્લાનિંગ નહોતું. અને પરિવારનું કહેવું છે કે અહીંયા 4 વાગે લાવ્યા હતા, પછી સતત એની સારવાર ચાલુ હતી
અને ડોક્ટર જે છે એ 3 વાગે આવ્યા છે. એના પહેલા જે 2 ભાઈઓ અને એક બેન હતા એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા, એના કારણે કઈ બી મિસ્ટેક થઈ હોય એવું પણ લાગી રહ્યું છે. તો એ ભાઈઓ અને બહેનોની ડિગ્રી શું હતી એવું પણ પરિવાર જાણવા માંગે છે. જે ટ્રીટમેન્ટ કરતા હતા એ એના ડોક્ટર હતા કે એની જાણ નથી અને એ જાણવા માંગીએ છીએ. ડોક્ટર હાજર હતા સર? ડોક્ટર હાજર નહોતા. પરિવારનું કહેવું છે કે રાતના 3 વાગે ડોક્ટર આવ્યા અને કદાચ એ સીસીટીવી ફૂટેજમાં પણ હશે. તમારી માંગ પૂરી નહીં થાય તમે શું કરશો? અમે સતત આ રીતે કાર્યક્રમો કરતા રહેશું. બેન, કઈ જગ્યાએ આવ્યા હતા? શું લેવાય? રાધે કૃષ્ણ હોસ્પિટલમાં શું લેવાય? અમારા દીકરીને અહીં લાવ્યા હતા, એનો અમને ન્યાય મળવો જોઈએ. એમાં તમારે શું? બસ દવાખાને એને સીલ મારો અને મેડમ ને હાજર કરો. આ 6 દિવસ થયા એ મેડમ દેખાતા નથી. અમારા છોકરા ભૂખ્યા ને તરસ્યા 6 દિવસ હેરાન થાય છે. જયારે ઓલા બગદાણા વાળા નવનીતભાઈ નું થયું હતું તો એ આખા ગામથી કોળી સમાજ આવ્યો હતો, તો અમારે ત્યાં બબ્બે જીવ ગયા છે. તો અત્યારે લગીને બધા ક્યાં ગયા છે? ઉઈ ગયા છે. આ 6 દિવસથી અમે કેટલા હેરાન થાય છે. જાગો જાગો બધા જાગો. ક્યાં ગયા કોળી સમાજ બધા? અમારે બબ્બે જીવ ગયા છે. આ 6 દિવસ થયા ઉઈ ગયા છે બધા. અક્ષય પાર્ક માંથી મોટી આમ મીટિંગ કરી હતી, ગામથી બધા આવ્યા હતા. અત્યારે બધા ક્યાં ગયા છે? તમારી માંગ બસ અમને ન્યાય મળવો જોઈએ. શેના કારણે તમારા દીકરીનું અમારે દવાખાને લાવ્યા હતા, રાત આખી હેરાન કરી હતી. ડોક્ટર ની બેદરકારી હતી, રાત આખી હેરાન કરી હતી. અને તોય એમ જીવ વહી ગયો, તોય એને ઢળીને અંદર લઈ ગયા છે. એનું સીઝર કર્યું, જીવ વહી ગયો તોય ને કોથળી કાઢ નાખી. અને બાળક તે જીવતા જ પેદા થયેલું હતું, અને આ ડોક્ટર ની બેદરકારીથી બાળકને એમને મેકી દીધું અને બાળકનો જીવ એમાં વહી ગયો. તમે કઈ જગ્યાએ રાધે કૃષ્ણ હોસ્પિટલમાં. તમારી માંગ પૂરી નહીં થાય તમે બસ અમે આમને બેઠા જ રહીશું ત્યાં લગી. ન્યાય મળવો જોઈએ અમને. અને આ લોકોને પકડો અને દવાખાનાને સીલ મરાવો અને મેડમ ને હાજર કરો. તમારી માંગ અમારે એફઆઈઆર દાખલ નથી કરતા. પોલીસ સ્ટેશને ગયા કેવી ફરિયાદ લેવામાં તો એ કીધું તો અમે એફઆઈઆર ફાડી દઈશું, પણ અત્યારે એ દાખલ કરતા જ નથી. કહેવામાં તમને શું કહેવામાં આવે છે? રિપોર્ટ આવે ને પછી એમ કે રિપોર્ટ આવે પછી અમે એફઆઈઆર ફાડી જ નથી FIR. આ ઘટનાને કેટલા દિવસ થયા? 6 દિવસ થયા. 6 દિવસમાં હજી નથી. રિપોર્ટ તમારી પાસે નથી મળ્યો તમને? નહીં હજી કાંઈ આવ્યું નથી. દબાઈ ગયું.